હમણાં એક ભાઈનો મેં ઇન્સ્ટામાં વિડીયો જોયો, એ ભાઈને એવું કેવું હતું કે લગ્ન પછી પત્નીઓ કેમ બદલાઈ જાય છે, સ્વભાવે, કે બધાની પત્નીઓ આવી જ હોય છે, પહેલાં જેવી કેમ નથી રહેતી. તો મારું કેવું એમ છે, લગ્ન પછી જ પત્ની બની, લગ્ન પહેલાં તો કોઈના ઘરની દીકરી હતી ને. જો એ દીકરીના ફોર્મેટમાં તમારા ઘરે આવે તો તમે એને સ્વીકારી શકત નહીં ને, તમે જેને એક્સેપ્ટ ન કરે. તમે લોકો જ કે તું પત્ની છો, પુત્રવધુ છો, અમારા કુટુંબની વહુ છો, અમારા રીતિ રિવાજ છે, તને આ ન શોભે. આ ઢાંચો કોણ આપે છે એને ઢળવા માટે? તમે જ લોકો આપો છો, આજુબાજુના લોકો આપે છે કે તું પુત્રવધુ છો, વહુ છો, પત્ની છો એમ. ન કંઈ જન્મથી કોઈની પત્ની કે પુત્રવધુ નહોતી, એ જન્મથી એક માનવી જ હતી, એક સ્ત્રી તરીકે. એટલે એનો સ્વભાવ વર્તન બદલવા ઉપર તમે એમ કહી શકો કે પહેલાં જેવી કેમ નથી રહેતી, તો એનું તો આખું વ્યક્તિત્વ, એનું કુટુંબ, એના લોકો બધું બદલાઈ ગયું છે, એનામાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે. તો એટલું માઇનર તો સ્વભાવમાં તો આવે જ ને. અને એ નહીં લાવે ને તો તમે જ લોકો જ એને કહેશો કે તને આ સૂટ નહીં કરે. એટલે પુરુષમાં તો થોડા અંશે જ પરિવર્તન આવે લગ્નમાં, સ્ત્રીઓનું તો આખું વ્યક્તિત્વ જ બદલાઈ જાય છે.